નેત્રંગ તાલુકામાં આજે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ આ 3 દિવસીય અભિયાન હેઠળ જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર A.N. સિંઘના માર્ગદર્શન હેઠળ મોરિયાણા, થવા, ખારેઠા અને બિલેઠા અને બિલોટી આરોગ્ય કેન્દ્ર દ્વારા નેત્રંગ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમો યોજાયા હતા. આંગણવાડી કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, નેત્રંગ ચોકડી સહિત વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં માતા પિતાએ પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. વિવિધ સ્થળોએ મહાનુભાવોના હસ્તે પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને જાગૃત માતા પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવતીકાલથી આગામી 2 દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમો, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈને રસીકરણથી વંચિત રહી ગયેલ બાળકોને તેમના ઘરે જઈ પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને અન્ય સ્ટાફે સક્રિયપણે કામગીરી બજાવી હતી.